શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ છે। કટોદરા પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 4,69,000ની કિંમતના 54 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી રોજે રોજ આ પ્રકારની અનેક ફરિયાદો સામે આવી રહી છે। ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસના સ્ટાફે બાતમીના આધારે રૂપાલી નહેર 4 રસ્તા પાસેથી 36 વર્ષીય આરોપી શૈલેષ શંકરલાલ પરમાર અને 46 વર્ષીય અનિલ ઉર્ફે બાપિયા પ્રહલાદ સૈદાણેને ઝડપી પાડ્યા હતા। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પાસેથી 4,69,000ની કિંમતના 54 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે અને પોલીસ તપાસમાં ખટોદરા, વેસુ અને ગોળાદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। આ ઉપરાંત કાપોદ્રા, પાંડેસરા, સુરત રેલવે પોલીસ, અલથાણ અને રાંદેર પોલીસના EFIRના નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો। આ ઘટનામાં પોલીસે સલમાન ઉર્ફે સલમાન હડ્ડી ઘસવાલા અને અહેમદ રજા આસિફ પઠાણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે। જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહેકીકાત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ, જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ, તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવે। જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ। જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં કુલે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 4,69,000 રૂપિયા થવા જાય છે। પકડાયેલા આરોપીઓની ગેંગ સુરતના જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં જઈ મુસાફરોને બેસાડતા હતા અને ત્યારબાદ પાછળથી સીટ પર બેસતા નહીં ફાવતું હોવાનું કહી આગળ પાછળ કરીને મુસાફરનું ધ્યાન ભટકાવીને તેમની પાસેથી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા। આ ઉપરાંત શહેરને જુદા જુદા વિસ્તારમાં એકન લોકલ થતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ પણ કરી લેતા હતા।